કર્મની વાત કરે કે કર્મ તમે ખરાબ કરો તો તમારે ભોગવવું પડે. હું માનું છું, હું નથી માનતો એવું નથી, કારણ કે મહાપુરુષો બોલ્યા એ ખોટું ન હોય. પણ હું એમ કહું, ભક્તિ કરે એવડે દુઃખી છે, એટલે દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે આપણે કર્મની જ વાત છે ને, એ કોકના લઈ લેવા એ કર્મ જ છે ને. તો ઈવડે તમે જુઓ તો 50 લાખની ગાડી લઈને ફરે છે, અમારે મેળ નથી પડતો. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. બાપુ આપણે ભગવાન કહીએ છીએ, શું કર્મ હશે? આપણે રામ 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 કરીને માળા ફેરવી છે ને. સીતાજી રામને પૈણા આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, તો શું એ દીકરીનો કર્મ હશે? અરે મારા રામ બધા વાતું કરે છે, કરમ આમ ને. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેટલા વીર પુરુષો બેઠા હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વીંધી નાખે, એનું શું કર્મ હશે? અરે થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ હશે? અરે મૃત્યુ જેનું રોકી શકે, યમના દૂત જેને લેવા માટે આવે અને યમના દૂતને એમ કે 6 મહિના પછી આવજે બાપુ, પોતાનું મોત રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને બાણની પથારીમાં હોવું પડ્યું. શું કર્મ હશે? ગંગા જેવી જનેતા મારા રામ, તમે વિચાર કરજો. કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, એક નાની એવી વાત ભીષ્મને કહે. આ માની વાત મારે કેવી છે. જોકે મને બાપુ દીકરીઓની વાતો કર્યું મને બહુ ગમે છે, પણ અમુક દીકરીઓ બાપુના, અમુક દીકરીઓના બાપુ પ્રસંગ હું સાંભળું છું ને તે મને એમ થાય ઓહો. એક મા બાપે બાપુ નાની એવી દીકરી હોય એના ઉછેર માટે મા બાપે કેટલી મહેનત કરી હોય. બધું એને લઈ હોય, ભણાવ્યું હોય, ગણાવ્યું હોય, એને કપડા જે કીધા હોય કપડા લીધા હોય, વાહન કીધું હોય વાહન લઈ દીધું, મોબાઈલ કીધું મોબાઈલ લઈ દે, અને એના કાળજા ઉપર પગ મૂકીને દીકરી બાપુ વહી જાય. અમુક દીકરીઓ બાપુ એમ કે આ મારા મા બાપ નથી. તેથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે ભલામણ? અરે હાથ જોડીને કહું છું કે બાપુ આવું પગલું ન ભરતા મારા બાપ. તમે જિંદગીમાં કોઈ દી ક્યાંય તમે છૂટી નહીં શકો રામ. અરે અમુક મા બાપ બાપુ એની આંખોમાં આહુડા હુકાતા નથી, એને રોકવા હોય તો રોકાતા નથી. શું બાપુ કેવા પગલા ભર્યા છે? મારો કહેવાનો અર્થ એ છે, સમય મળ્યો છે આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી બાપુ તમે ધારો છો એટલી બધી જિંદગી હારી નથી રા. કૌરવ ને પાંડવો બે જયારે યુદ્ધમાં આવ્યા ને, 18 દિવસના યુદ્ધની રચના, બાપુ ભીષ્મને બધી ખબર હતી. આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, શું બનવાનું બધી ખબર હતી, પણ યુદ્ધ નો રોકી ગયો એવો સમર્થ પુરુષ. હામાં રથ આવીને ઉભા રહ્યા ને. કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે. દુર્યોધનના પક્ષમાં છે, કૌરવના પક્ષમાં, અને કૃષ્ણ પરમાત્મા છે પાંડવના પક્ષમાં. ભીષ્મ પિતા કહે છે કૃષ્ણ પરમાત્માને કે કૃષ્ણ તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, મને બધી ખબર છે, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું એટલે એનો સેનાપતિ બન્યા વગર મારે છૂટકો નથી. મને ખબર છે અમારો પરાજય જ થવાનો છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ના દાદા, મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું, એ મથવાનું તમારે બેયને. ભીષ્મ પિતા મનમાં વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને, કે આમાં કોની તાકાત છે કે મને હરાવી શકે? ઈ કે તું હથિયાર ન ઉપાડી એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ગમે એવું જામે, હું હથિયાર નહીં ઉપાડું. આમ પાણી મૂક્યું અને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી, હો ભાઈ, ઈ કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં, જ્યાં લખું અહીંયા લખી લ્યો. કે અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી દુર્યોધન દાદા ભીષ્મને કહે છે કે દાદા તમે ખાવ છો મારું, મારા ભેગા રહ્યો છો, મારો રથ, મારા હથિયાર, અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ છે.
ચાર દીથી આ યુદ્ધ તમે અર્જુનને મારી ન શકો, આ તો કમાલ નો કહેવાય. અને આટલી વાત કરીને બાપુ રૂવાડા સમ 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 ભીષ્મના ઊભા થઈ ગયા હો. અને એ જ વખતે જાહેર કર્યું કે કાલ ન પાંડવી પૃથ્વી કરી નાખું, પાંડવ જેવું નામ ન રવા દઉં કાલ. અને કૃષ્ણ પરમાત્માના બાપુ વાઠા હોય તો લોકો દાદો બોલ્યો, કાલનું શું પરિણામ આવે કઈ કહેવાય નહીં. કારણ કે કૃષ્ણ પરમાત્મા અને સામે ભીષ્મ, એને ખબર ન હોય કે ભીષ્મની શું શક્તિ છે. રાતે પૂનમનો ચંદ્રમા ખીલ્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં. કૃષ્ણ પરમાત્મા વાયા હાથ રાખી અને વિચાર કરીને રખડે છે મેદાનમાં કે દાદા ભીષ્મ આવું બોલ્યા છે, કાલનું શું થશે. એ વિચાર કરતા કરતા બધા પોતપોતાની સાવણીમાં હુતા છે, પણ કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. એ મેદાનમાં રખડતા હતા, એમાં એક સ્ત્રીને જોવે છે. એક સ્ત્રી રાતે હોય છે, સફેદ વસ્ત્રો પહેર્યા છે. કૃષ્ણ પરમાત્માને થયું કે અત્યારે બૈરું કોણ આયા? અને અહીંયા જઈને કીધું કે માં કોણ છો? અને આમ બાપુ જોગમાં સફેદ વસ્ત્ર પહેરીને ઊભી થયો માં. એ કે હું ભીષ્મની માં ગંગા છું. હે કે ભીષ્મની માં છું, ગંગા છું. તો કે માં અટાણે અહીંયા શું કરો છો? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને, એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવીશું. અને કૃષ્ણ પરમાત્માને વાઠા હોય તો લોહી નો નીકળે. હો ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. એની માં કહે છે કે દીકરો મારો અહીં પડવાનો છે, આમાં સાચું શું? ઘુમરે નાખ્યા હો કૃષ્ણ પરમાત્માને. અને સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ દાદા ભીષ્મ આવું બોલ્યા છે ને તમને હારો નીંદર આવે છે, શરમ નથી આવતી? અર્જુન કે અમારે શું જાગીને કામ છે, તમે તો જાગો છો ને. અને જેનો ધણી જાગતો હોય ને એને બાપુ આપણે બહુ